જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો મિત્રો પાછો આપણે 2 દિવસ પછી વ્લોગ ચાલુ કર્યો, કારણ કે આપણે દવાખાનાની અડીઓમાં પડી ગયા હતા। એટલે હવે ફાઇનલી મિત્રો આપણે વિસનગર જ્યોતિ હોસ્પિટલમાં બતાવ્યું હતું દાદાને, અને ત્યાં દાદાનું ઓપરેશન કરાવ્યું। તો દાદાને મોતિયો ફાટી ગયો હતો, એટલે હાલ તો ઓપરેશન કરાવ્યું, મહિના પછી મણી નાખશે ડૉક્ટરનું કહેવું એવું હતું। અને સાથે દાદીને લઈ ગયા હતા આપણે, તો દાદીને મોતિયો ઉતારી દીધો હો। તો એકી ફેરા 2 ખાટલા આપણા ઘરમાં આવી ગયા છે। અને જો મહેમાન બોલાવા આવ્યા છે અમારા ફૂઓને, એ બાજુ લાલબા બેઠા છે, આ બાજુ અમારા ભણોને આવ્યા છે। તો જો દાદાએ ઊંઘ્યા છે, પેલી બાજુ દાદીએ ઊંઘ્યા છે। તો બંનેને એકી સાથે જ્યોતિ હોસ્પિટલમાં મોતિયોને ઉતરાવી દીધો હ। અને બહુ સારી એવી સારવાર હ। તમારે પણ આંખની કદાચ તકલીફ હોય તો બહુ બેસ્ટ સારવાર મળે ત્યાં, અને બહુ સારી એવી હોસ્પિટલ હ। અને તમારા બધાને કહેવાથી જ આપણે વિસનગર ગયા હતા। તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, તમે અમને સજેસ્ટ કરી હોસ્પિટલ, અને બહુ સરસ હતી। આમ તો અમારે ગાંધીનગર જવું પડોત, અને તમે સજેસ્ટ કરી કે તમે વિસનગર જતા રહો, એટલે અમે વિસનગર ગયા। જ્યોતિમાં ટ્રીટમેન્ટ બહુ જ સારું હ, અને મિત્રો બહુ સારી એવી હોસ્પિટલ હ। તો કાલ આપણે જઈ અને દાદાને દાદી બંનેને મોતિયાનું ઓપરેશન કરાવી દીધું। દાદાને હજુ એક બીજું ઓપરેશન થશે મહિના પછી મણી નાખવા માટે। તો હવે જો એમને રાહત થઈ ગઈ હે। આમ તો જે ડૉક્ટર દાદાને આંખ બગાડી હતી એ પછી દાદાને બહુ તકલીફ પડી હતી, પણ હવે મિત્રો ભગવાન માતાજીની દયાથી આપણે માતાજીને પ્રાર્થના કરી હતી, અને પછી આપણે હોસ્પિટલે ગયા એટલે બહુ બેસ્ટ સારવાર મળી હતી, અને દાદાને રાહત થઈ ગઈ। તો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો। આજ આપણે વ્લોગ ચાલુ કર્યો, દાદાએ ઈવન ઘરે લાવી દીધા, અને પછી આપણે હવે વ્લોગ ચાલુ કર્યો, તો વ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ, અને આ બાજુ જો મમ્મી ખાવાનું બનાવી રહી છે। વ્લોગ મોડા ચાલુ કર્યો આજ તો। શું બનાવ્યો? શીરો? કેમ આટલો છે? એવું છે? ચોણી ચેક કર્યું? હા, ઈકણ મગનું બનાવ્યું તો તે ભાન તા પપ્પા ને ભાઈ તો ખાઈએ રે। તે ભૂમિ ફોન આવ્યો તો કે વાટ જોઈ રહ્યો ત્યાં તમારે તો મોડું મોડું ખાવાનું થાય કે અમારે તો પાર આવવાના શું કરીએ ત્યાં લેડો તો લઈ જવા માટે ભરી દીધું। તો લઈ જવા માટે ભરી દીધું છે। લાવ હાડો તાણે। અને આ ભાઈ લીધું કો પડી દીધું હોય હા, તો ભાઈ વાય ખોવાન છે ઓ 2 જણા હોય છે। તો મિત્રો આપણો બટ્ટી ભાઈ આયા છે, આજ વિડીયો બનાવવાનો હતો, સવારથી લઈને બેઠા ખાસી ગળા, હું કઈ સ્ટોરી મગજમાં આવી નહીં એટલે વિડીયો બનાવ્યો નહીં। પણ બટીભાઈને તમે જોઈ શકો છો, 2 હાથે ને 2 હાથે ટીવી જોવો। હે ટીવી જોવો? ટીવી તો ટીવીમાં જો ઠાકોર ફેમિલીના વ્લોગ ચાલુ છે એ જોઈ રહ્યા છે। તો ગાઈસ હું ખાવા બેહવાની તૈયારી, હું ખાવા બેહવાની તૈયારી છું, હાથ ધોઈને તૈયાર છું, પણ આયરા આલે એમ છે નહીં। લેડો તમે બેહવા મૂકવું, ટિફિન આ લઈને આવું। જોશે ને વાયદો કર્યો? વાયદો નહીં, ચોકન બેહો તો હું ત્યાં જ ના બેહું। બેહવા મુવાય 5 મિનિટ બેહો, ટિફિન આ લઈને તરત પાછો આવું। બધા રોમ રોમ ભાઈ ગયો। અને આ બાજુ જો અમારે સીધું ભણો, 2 હાથે ને 2 હાથે, અને આ અમારા કાર્ટૂન। એ લેટ તારી ખાવાનું કોઈ ખાવાનું? હા, તો મિત્રો આ બાજુ જુઓ, આ 2 હાથે ને 2 હાથે 2 જણા તાર ના ખાઈ, હું ખાઈને ઊભો થઈ ગયો, પણ હજી આઈડિયા ખાઈ જ હી। अजीब जानवर है, कितना भी खाए भूखा ही रहता है। हाँ, चुवाड़ी नु हाँ, 2 વખત આ કારેલાનું ના 1 ગ્લાસ છાશ પીધો, 1 ગ્લાસ છાશ પીધો, ને આપણે કેવા લાગતા વધારે નહીં ખાતો। રોટલા આ તો તાર નાસ્તા બરાબર કહેવાય ને। આ તો મારા અડધો કલાક લઈને ફેરથી ખાવું, તો ખાઈને તમે મેલો હતો, શરીરમાં જ દેખાતું નહીં। પેટમાં રે બહાર ના હળી ચમ ગયા હતો, હળી ચમ ગયા, બાનખોડ શરીર ચમ નહીં તમે? તો ચરબી વધી છે ખાલી। હા, પણ તો ખાઈને ચરબી વધી બીજો ને। ચરબી અને મજબૂતીમાં ફરક હોય। અચ્છા ભાઈ, કુમતા કાકાનો વિડીયો જોઈને 2 જણા ચાલુ કર્યું હે ખાવાનું, આપણે ખાઈ રહ્યા, પણ હજુ જે રહ્યા ખાઈ રહ્યા નહીં। ખો હો, આ તો ખાલી વ્લોગમાં યાર કન્ટેન્ટ મળતું નતું એટલે, બાકી તમે હા હા હા, શરમાતા નહીં, આ તો લઈને જાતે।
તમે શર્મો તો લઈને સાથે ક્યાં તો મિત્રો સ્વાગત છે વ્લોગમાં 3-4 દિવસ પછી, કારણ કે હમણાંથી તો વ્લોગમાં સરખાઈ નહીં આવતી, નહીં વિડીયોમાં સરખાઈ આવતી, કારણ કે સ્ટોરી મળતી નહીં. અને વ્લોગમાં આપણે 4-5 દિવસમાં એક વ્લોગ બનાવીએ. હા, તો હવે તો ડુગ્ગુય બોલે કે વ્લોગ બનાવીને કે પૈસા આવશે કઈ રીતે. શું કરી બેટા? શું રમે? આ ફુગ્ગો લે? ઓહો, આ તો બેબી શિવરનો ફુગ્ગો આપણે લાયા હતા એ. અને ભયાને એકોડ છે કોણ તમે રમવા વળજે હોતે? આ બાજુ આવી જા. હે રોવો તો જ એકોડવાની. અહીં રોયો જો તાણે. અને કે પેલું નેટ ચોટી ગયું ખું. આ ભાઈ રોયો એકોડો તાણે. આજ તો એકોડ જે ભાઈ વાને એકોડવાનું કહીએ ને મિત્રો એટલે મંડી પડે. જુઓ યા બે હાથે મંડી પડે. આસ્તા આસ્તા એકોડે ભાઈઓ નેનો હજી. એવું ના હોય, તું તો તારું કોમ પટાવવાનું જ વિચારે. ઓમ તાક જલ્દી ઊંઘાડવાનું ના હોય. આસ્તા આસ્તા એકોડ એટલે એને જો આખું ઘોડિયું હલાવી દે તું. હા તારી તમને એવા એકોડ્યા હોત તો મોટા થવા તો તાર ઘડી. શું કરો? રાશન કંટ્રોલ અમાર વળી કામ હોય છે, અમાર કંટ્રોલ ના કરે, અમાર તો બીજું કરે. તું આઈ જી એ શરદી જેવી થઈ. આ તો વરસાદ કાલ પડ્યો ને બાઈક ઉપર 2-3 વખત અડિયો કરી અને રાતે પછી દવા પાઈ તાણા અમને શરદી થઈ ગઈ. એરી આગળ બેહી રહી હતી, મેં ના પાડી હતી તોય, અને હું લેવા આવું તો કે મારા આબુ જેટલી અડિયો કરે એટલી વખત હંગાત થાય. ઘેર કીધું ઈકણ ઊંઘવું હોય ને તો ઈ રહેવાનું, હોય રહેવું હોય તો રહેવાનું. આખો દાડો રાતનું બાઈક ઉપર નહીં જવાનું. પછી અત્યારે બાઈક ઉપર બીક લાગે ભાઈ, ખબર? અત્યારે હવે હે ને છોકરાને બહુ ડબ્બુનો વાયર રાખવાની છે આખો દિવસ. હો હું જઉં સીધું ફોન આવ્યો એટલે ફોન આવ્યો તો સીધું તે તાર પપ્પા ઉપાડે ને તે વળી કાપી દીધો બીકમાં કે મામા બોલશે. તાર પપ્પા ઉપાડે એટલે હું કામ માં પહેલા તે કી ના કશું કામ નહીં કી તો કી પહેલો ઉઠ્યો નહીં એટલે. તો મિત્રો આ છે અમાર પપ્પાનો ભોણો અને ડુગ્ગુરે એ મારે ભોણે. તો સીધું ને અમાર દાદા દાદીને આપણો મૃત્યુ ઉતરાયો હતો એટલે આવ્યા હતા. સીધું ચાંદનો મને ફોન કરી રહ્યો. ચમ ફોન કરી રહ્યો તો ક્યાં જઈ? મારો ઘર કંટાળો આવતો હતો, કીકણ આપું તો સાયકલ લઈને આવી ના જઈ. પમચાકજી કોણ બોલે? મામા બોલે કે મમ્મી? એ તો હાઈવે હોય એટલે બોલી, બાકી ના બોલી. હેડ હવે હું આવ્યા ને બાઇકમાં લેતો જાય તને. જઈને આપણે પેલો બોર ઘોડી આવી કણ જઈને આવીએ શૂટ કરીને સીધા. સાયકલ મેલ દે. તો જો દાદા દાદી તો આરામ કરી રહ્યા છે. સાનુભાઈ આ હે અમાર ભણી. ડુગ્ગુન સાયકલ ચલાવો. ભૂમિને ક્ષેત્રમ છે. તો મિત્રો આ બાજુ જો બોર ઘોડી ચાલુ થઈ ગઈ અને મુહૂર્ત કર્યું આજ જ. જોઈ લ્યો આ ખાડા કર્યા હતા આ બધું પાણી કાઢવા માટે થઈ. જો સરારાટ પાણી જઈ રહ્યું. પેલી બાજુ પાણી બે ખાડામાં જઈ રહ્યું. તો હવે ભગવાન માતાજી કરે અને નેડું પાણી મળી રહે તો આપણો વધારે મછવાન થાય નહીં. અને આપણે કીધું હતું કે થોડા સમય પછી આપણે જેની જમીન વાવીએ એ બનાવવાના છે. ચાલુ કરી દીધો જો બનાવવા માટે. અને જે આ બોર ઘોડી લઈને આવ્યા છે એમને રોકાવાનું, ખાવા પીવાનું બધું અહીંયા જ છે. જો તંબુ તાણી દીધા છે અને અહીંયા જ રહે એ ખાવા પીવાનું રહેવાનું. અને આ બાજુ કામકાજ ચાલુ. અને આજે જ મુહૂર્ત કર્યું હોય. જોઈ લો આ વખત તો આપણે ઈંડા ફેલ ગયા છે, પણ હવે આ બોર ચાલુ થઈ જાય પછી કેટલી ઘણા દાદાએ હમા થઈ જાય. પછી સારી સિઝન લેવાની ખેતી.
જોઈ લો એક વખત ફરી. આ કઈ રીતની સિસ્ટમ હોય તો આપણને ખબર નહીં, પણ પોણી હટ મળી રહે એ જ ભગવાન માતાજીનો પ્રાર્થના છે. તો વ્લોગમાં બને રહેજો. તને ખબર પડે બહુ થોડી નહીં પડતી? મન નહીં પડતી તને શું પડતી હશે? તો મિત્રો આપણે આવ્યા હતા બહુચરાજી. જો અમારે એક મહાન બાબરી હતી એ માટે થઈને આવ્યા હતા. વાહ, જય માતાજી. તો જો ખાસી બધી ગાડીઓ લઈને આવ્યા હા આપવા તો હાલ તો ખાલી પાર્કિંગ કરવા આવ્યા હતા એટલે ડ્રાઈવરો ને અમુક માણસો જ હતા, બીજા બધા મંદિરમાં ગયા. પાછળ ચંપુલાલે બે હાથે ને બે હાથે જય બહુચરમાં. ચમચો પાર્કિંગની જગ્યા ન મળી ખુદ આટલા આવ્યા. ટ્રાફિક હતું એટલું ટ્રાફિક હતું ને 2 કિલોમીટરથી રાજકોટ જવાનું હોય તમે જબર ભૂલા પડી ગયા અમારી ગાડી બોલો ખબર. આજે એ ફોન કર્યો તો મને, હું ઊંઝીને ઉઠ્યો, લાલભાને પાછળ આવે કે જગ્યા એક જણાની તું આવતો રહે એટલે પછી હું તરત ચાપણી કરી સીધો રોડ ઉપર આવી ગયો એટલે ગાડી બેસી ગઈ. તો જો હાલ હવે મંદિરે દર્શન કરવા જઈએ અને જગાસુવાહી તો બ્લોકમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે બહુચરાજી મંદિરમાં આવી ગયા છીએ. જુઓ આ બાજુ મંદિરનું કામકાજ ચાલુ એટલે મંદિર બની રહ્યું હોય. પેલી બાજુ મેન મંદિર તો બની રહ્યું, આપણે અહીંયા હવે દર્શન કરવાનું બાકી, ત્યાં કરી દઈએ દર્શન. તો મિત્રો અમારે જે ભણુભાન બાબરી હે એ ભણુભા આવી ગયા. એમની પહેલાં તો અમે આવી ગયા હતા. જો હાલ ફોટોશૂટ કરાવી. આ બાજુ લાલભાને આવી ગયા અને આ ભણુભાની બાબરી હા થોડી વાર પછી એમનો ટકો થઈ જા. તો મિત્રો અમારા ડુગુની એન્ટ્રી થઈ ગઈ હે એમના નાના સાથે આવ્યા. જોઈએ બે હાથે ને બે હાથે આવી ગયા. આવો આ બાજુ આવી જશે. કોને અંગાત આવી? હા તો આપણા તો અહીં ગાડી લઈને આવ્યા. શક્તિ તમે કોણ કોણ આવ્યા? કોણ કોણ આવ્યા? પણ લીલાજી તમને જબર યાદ કરે ઈવને હમણાં મોડા કહું. મિત્રો ભણાભાઈ ઉત્તરાયણ ચાલુ થઈ ગયું હતું. ના આવ્યો કુ તો મિત્રો ફાઈનલી બાબરી ફરી જઈએ. એ ભણા આવી તને કેવું લાગે હોય? નાહી જો હોય તે કોણ તાક આવી કેવું લાગે તને? તાર બાબરી ઉતરી ગઈ એટલે સારું લાગે. હાલ ટકલી થઈ ગયો. ટકલી શક્તિ ખાઈ ના આવે પછી બે હાથે ને બે હાથે ના હોય. હા ખાધા પછી કેટલું ખાઈ લે તું તો હે? તો મિત્રો આપણે આવ્યા હા ડુગ્ગુના સ્કૂલ લઈ. બોટલ લઈ રહેજો બેટા. એને આપણે પાટણથી મહેસાણા રેલવેમાં લાવ્યા હતા અને અહીંથી એને પપ્પા લેવા આવ્યા હતા. તો ડુગ્ગુના સ્કૂલમાં પરીક્ષા એટલે પરીક્ષા આપવા માટે લઈને આવ્યા હા આપણે. તો પરીક્ષા ચાલુ થવાની થોડી વાર હા આપણે વહેલા આવી ગયા. ડુગ્ગુ હવે ના હોય ને તો તું વાય રહી જા. હા પેપર આલીને આવવાનું. હા પેપર આલીને પાહુ આવવાનું પાટણ. ભાઈ આપણે રોજ ધક્કા નહીં ખાવા પડે. હા ગમતો તાક કેટલા પેપર એ તાર? મોઢામાં જીભ નહીં બોલકી તો આપણે રોજે રોજ આવવાનું. 4 દિવસ આવવાનું ટ્રેનમાં. તમારે ઘરે રોકાઈ જઈએ ચાલે? હા તો મિત્રો એને પપ્પા આવ્યા
પરીક્ષા આપવા માટે પણ એમ પપ્પા જોડે જતી નહીં. મને વળગી રહે હે. જા આપવા જોડે જા ઘડીક. હે ડુગા ઓમતા એવું ના કરાય બેટા. આવ્યું ઓમતા આવી હે ને તાર તો રોકાઈ જવું હોય 3-4 દિવસ ચાલે ને તાર ઘરે આપણે સામાન લઈને આવતા રહીએ. સારું તો મારી વાતો પર શાંતિ પરીક્ષા આપજે, ચિંતા કર્યા વગર. 12 દિવસ તો બરાબર. હા એ વિમાન જાય તું ફોન. મિત્રો ડુગ્ગુ આપણો પરીક્ષા આપવા રૂમમાં બેસી ગઈ અને હું નીચે એની વાટ જોઈને બેઠો. તો 8 વાગે પરીક્ષા ચાલુ થઈ એટલે કોને 10 વાગે પેપર એનું પૂરું થશે. એ આવશે એટલે પછી આપણે લઈ ટ્રેનમાં પાછા ઘરે જઈશું. તો મિત્રો અમે 5 વાગે ઉઠી ગયા હતા. 6 વાગે ટ્રેન પકડી અને સીધા મહેસાણા આવી ગયા હતા. પહેલી વખત ટ્રેનમાં બેઠો હું એ પણ ડુગ્ગુ સાથે. આમ તો બેઠો છું આગળ નાનો છું ત્યારે, પણ જ્યારનો સમજણો થયો ત્યારનો પહેલી વખત બેઠો. તો હવે આપણે 4 દિવસ તો જો ડુગ્ગુ અહીં મહેસાણા રહેવા નહીં માને તો આપણે 4 દિવસ તો અડિયો રહેશે જ. તો ડુગ્ગુ પરીક્ષા આપીને આવે પછી આપણે એને લઈ નાસ્તો બાસ્તો કરાવીને પાછા ટ્રેનમાં લઈ અને ઘરે જઈશું. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હજુ ડુગ્ગુને આવવામાં અડધો કલાકની વાર. તો વ્લોગ સહેજે ગમ્યો હોય તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલમાં. સારી એવી કોમેન્ટ કરી દેજો. મળીશું નવા વ્લોગ સાથે, નવા રૂટીન સાથે. ત્યાં સુધી જય માતાજી.